જીવનમાં મોટા ભાગે 3 પ્રકારના મનુષ્ય હોય છે. એ વાત સમજવા શિક્ષકે એક વાર્તા કહી. એક બાદશાહ હતા. તેમને પોતાના નિજી નોકર તરીકે એક જણની પસંદગી કરવાની હતી. નોકરે હંમેશા બાદશાહની સાથે જ રહેવાનું હતું, એટલે યોગ્ય માણસની પસંદગી થવી જરૂરી હતી. બાદશાહે નોકરના સ્થાન માટે આવેલા બધા લોકો સાથે વાતચીત કરી પછી છેલ્લે 3 જણને આખરી નિર્ણય માટે પસંદ કર્યા. છેલ્લા 3 જણને બાદશાહે પ્રશ્ન કર્યો કે જો કદાચ અમુક સંજોગોમાં મારી અને તમારી દાઢીમાં એક સાથે આગ લાગી જાય તો તમે શું કરશો? પહેલી વ્યક્તિએ બાદશાહને ખુશ કરવા તરત કહ્યું, જહાંપનાહ, હું મારી દાઢીની પરવા કર્યા વિના તમારી દાઢી બુઝાવી દઈશ. બીજી વ્યક્તિએ જવાબ આપ્યો, હજૂર, મારી દાઢીમાં આગ લાગી હોય તો હું પહેલાં તો મારી દાઢીની આગ બુઝાવીશ, પછી આપની દાઢીની ચિંતા કરીશ. ત્રીજી વ્યક્તિએ ઉત્તર આપ્યો, હજૂર, હું ચપળતા દાખવીને એક હાથથી મારી અને બીજા હાથથી તમારી દાઢી બુઝાવીશ. બાદશાહે ત્રીજી વ્યક્તિને પોતાના નિજી નોકર તરીકે નિમણૂક કરી. બાદશાહે દરબારીઓને સમજાવ્યું કે પહેલી વ્યક્તિ વ્યવહારિક છે. દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જે કઠિન સમયમાં પોતાની નહીં પણ બીજાની ચિંતા કરે. એટલે તે વ્યક્તિ દંભી, ખોટો અથવા અજ્ઞાની છે. તે પોતાની વાતથી આપણને છેતરી શકે છે, મોહી લે છે, પણ અંતમાં નુકસાન કરે છે. બીજી વ્યક્તિ સ્વાર્થી છે. સ્વાર્થી મનુષ્ય કોઈનું ભલું કરતો નથી. તે માત્ર પોતાના જ વિચાર કરે છે અને પોતાનો જ ફાયદો જુએ છે. તેથી તે વ્યક્તિ પણ ખતરનાક હોય છે. ત્રીજી વ્યક્તિ જેને મેં નોકર તરીકે પસંદ કરી છે તે વ્યવહારિક, દંભી નથી અને સ્વાર્થી પણ નથી. તે વાસ્તવિકતાને ધરતી પર જીવે છે, વ્યવહારુ છે, તેથી ઉકેલ શોધી શકે છે. વાર્તા કહ્યા બાદ શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે જીવનમાં આ વાર્તા પ્રમાણેના 3 પ્રકારના મનુષ્ય તમને મળશે. એક વ્યવહારુ, ખોટા અથવા અજ્ઞાની. બીજા સ્વાર્થી. ત્રીજા વ્યવહારુ, વાસ્તવિક, સાચી વાત કરનારા. ત્રણેય વ્યક્તિને ઓળખી પહેલા અને બીજા પ્રકારના મનુષ્ય જોડે બહુ વ્યવહાર, મિત્રતા કે સંબંધ રાખવા નહીં. ત્રીજા પ્રકારના મનુષ્ય બનવું અને વાસ્તવિકતાની ધરતી પર જીવવું અને ત્યાં જીવનારા સાથે જ જોડાવું.